આપણે વાત કરીશું સ્વાધ્યાય 3.1. અહીંયા કેટલીક આકૃતિઓ આપણને બતાવેલી છે. આ આકૃતિઓનું આપણે વિભાજન કરવાનું છે. કઈ કઈ કેટેગરી વિભાજન કરીશું? તો છે સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો સૌથી પહેલા આપણે જોઈએ સરળ વક્ર. તો સરળ વક્રની અંદર કઈ કઈ આકૃતિ આવશે? તો પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. હવે જોઈએ સરળ બંધ વક્ર. તો કઈ આકૃતિ આવશે? પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. હવે જોઈએ આપણે બહુકોણ. બહુકોણ એટલે આપણને ખબર છે કે રેખાખંડોથી બનતી આકૃતિ. તો કોણ આવશે? પહેલી અને બીજી. હવે જોઈએ આપણે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ એટલે જેના શિરોબિંદુઓ બહારની તરફ જતા હોય તેવા બહુકોણને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ. તો કોણ આવશે? બીજા નંબરની આકૃતિ. હવે જોઈએ આપણે અંતર્મુખ બહુકોણ. અંતર્મુખ બહુકોણ એટલે જેના શિરોબિંદુઓ અંદરની તરફ જતા હોય એને શું કહેવાય? અંતર્મુખ બહુકોણ. તો કોણ આવશે? પહેલા નંબરની આકૃતિ. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે જણાવો. અહીંયા આપણને 3 બહુકોણ આપેલા છે: બહિર્મુખ ચતુષ્કોણ, નિયમિત ષટકોણ અને ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ બહુકોણ હોય એને ગમે તેટલી બાજુઓ હોય તો પણ આપણે એક સૂત્રની મદદથી તેના વિકર્ણોની જે સંખ્યા છે એ સંખ્યા આપણે જાણી શકીએ છીએ. તે સૂત્ર કયું છે? તો n. n નો અર્થ થશે કે ગમે તે બાજુઓ હોય, 1 2 3 4, એની જગ્યાએ ગમે તે સંખ્યા તમે મૂકો, બરાબર છે, અને જે જવાબ આવશે એ જવાબ જે તે સંખ્યા તમે મૂકી છે, બરાબર, એ બહુકોણના જે બાજુઓ છે એની એ વિકર્ણો દર્શાવે છે. તો n બાજુઓ વાળા બહુકોણના વિકર્ણની સંખ્યા બરાબર કૌંસમાં n n-1/2 -n. તો આ સૂત્રની મદદથી આપણે ગમે તેટલા બાજુવાળો જે બહુકોણ હોય છે તેને વિકર્ણ સંખ્યા આપણે શોધી શકીએ છીએ. સૌથી પહેલા આપણે અહીંયા આપ્યું છે બહિર્મુખ ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં કેટલા બાજુ હશે? 4. એ આપણને ખબર છે. તો પહેલો આપણે જોઈએ તો n બરાબર 4. એટલે જ્યાં તમને n દેખાય છે ત્યાં બધી જગ્યાએ તમારે શું મૂકવાનું છે? n મૂકવાનું, અને એ દાખલાનું આપણે સાદુરૂપ આપી દેવાનું. ચાર 4 - 1/2 -4 બરાબર 4 - 1 3 3 4 12 12/2 -4 બરાબર 12/2. એટલે 12/2 થાય. તો 12 ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવડે? જવાબ આવે 2×12. એટલે 2×12. કેટલો જવાબ આવ્યો? કૌંસમાં 6 - 4. તો 6 માંથી 4 કેટલો જવાબ આવશે? 2. આમ ચતુષ્કોણને 2 વિકર્ણ હોય છે. હવે આપણે જોઈએ નિયમિત ષટકોણ. તો આપણને ખબર છે ષટકોણમાં કેટલી બાજુઓ હશે? 6 બાજુઓ હશે. તો n બરાબર
6 बराबर कौंस में 6 माइनस 6 माइनस 1 कौंस छेद में 2 ओछा 6 बराबर 6 मांथी 1 जाए एटले 5 5 6 30 30 छेद में 2 ओछा 6 बराबर 30 भाग्या 2 કેટલો જવાબ આવશે 15 15 તો 30 થાય ને એટલે 30 ને 2 વડે ભાગે તો કેટલો જવાબ આવશે 15 15 ઓછા 6 બરાબર 15 માંથી 6 જતા રહેશે કેટલા રહેશે આપણને 9 બરાબર તો આમ નિયમિત ષટકોણને કેટલા વિકર્ણ હોય છે 9 વિકર્ણ હોય છે 3 નંબર જોઈએ ત્રિકોણ ત્રિકોણને કેટલી બાજુ હોય છે 3 બાજુઓ હોય છે तो n बराबर 3 तो કેટલા થશે બરાબર કૌંસમાં 3 3 ઓછા 1 છેદમાં 2 ઓછા 3 બરાબર 3 માંથી 1 જાય તો 2 2 તારી 6 6 છેદમાં 2 ઓછા 3 આપણે ખબર છે 6 ને 2 વડે ભાગો તો કેટલો જવાબ આવશે 3 જવાબ આવશે 2 તારી 6 3 ઓછા 3 એટલે જવાબ આવ્યો 0 તો આમ ત્રિકોણને એક પણ વિકર્ણ હોતો નથી તો ચતુષ્કોણને 2 વિકર્ણ હોય છે ષટકોણને 9 વિકર્ણ હોય છે અને ત્રિકોણને એક પણ વિકર્ણ હોતો નથી વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા એક કોષ્ટક આપેલું છે આ કોષ્ટકની અંદર આપણને આકૃતિ આપેલી છે બરાબર અહીંયા દરેક બહુકોણને આપણે ત્રિકોણમાં વિભાજિત કરેલો છે તો એને એ જે બહુકોણ છે એની અહીંયા બાજુઓના માપ આપેલા છે અને બાજુઓની સંખ્યાના આધારે અહીંયા ખૂણાના માપનો સરવાળો પણ આપણે અહીંયા આપેલો છે તો સૌથી પહેલા આપણે જોઈએ ત્રિકોણ તો ત્રિકોણમાં 3 બાજુઓ છે બરાબર છે તો એનો ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે 180 અહીંયા આપણે જોઈએ બીજું એક ચતુષ્કોણ છે 4 બાજુઓ છે 1 2 3 4 પણ વચ્ચે એક લીટી દોરી એને આપણે ત્રિકોણમાં વિભાજિત કરેલો છે તો એના ખૂણાનો આપણો સરવાળો કેટલો થશે તો 2 ત્રિકોણ થઈ ગયા અહીંયા એક ત્રિકોણ 180 તો 2 ત્રિકોણ કેટલા થાય બરાબર છે તો આપણે 18 36 એટલે 360 ડિગ્રી આપણે કહી શકીએ છીએ પરંતુ જેમ જેમ આપણે સંખ્યા વધારતા જઈએ બાજુઓની તેમ બહુકોણ મોટો થતો જાય અને દર વખતે આપણે ત્રિકોણમાં વિભાજિત કરીએ અને એને ગુણાકાર કરીએ એ પોસિબલ હોતું નથી એટલે અહીંયા એક સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે જો તો 4 બાજુઓ વાળો હોય તો 4 ઓછા 2 ગુણ્યા 180 એટલે 2 ગુણ્યા 180 5 બાજુ હોય 5 ઓછા 2 ગુણ્યા 180 6 બાજુ હોય તો 6 ઓછા 2 ગુણ્યા 180 એટલે 4 ગુણ્યા 180 કરો અને જે જવાબ આપણો આવશે તે જવાબ શું હશે આપણો જે તે બહુકોણના ખૂણાનો માપનો સરવાળો અહીંયા આપણને સૌથી પહેલા આપણે n લઈએ બરાબર છે પછી 7 8 ને 10 n બાજુઓ વાળા બહુકોણના માપનો સરવાળો બરાબર n ઓછા 2 ગુણ્યા 180 ડિગ્રી તો આ આપણું શું થઈ ગયું સૂત્ર થઈ ગયું તો બાકીના જે 7 છે એ એની જગ્યાએ 7 મૂકવાના એની જગ્યાએ 8 મૂકો અને એની જગ્યાએ 10 મૂકી અને સાદુરૂપ આપણે આપીએ તો જે જવાબ આવશે તે આપણે બહુકોણના માપનો સરવાળો કહેવાશે તો સૌથી પહેલા આપણે જોઈએ ચાલો હવે 7 જોઈએ તો n બરાબર 7 તો શું થશે બરાબર 7 ઓછા 2 ગુણ્યા 180 7 માંથી 2 જાય તો 5 ગુણ્યા 180 18 95 એટલે 900 ડિગ્રી આમ 7 બાજુઓ વાળો સપ્તકોણ હોય તો બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થશે 900 ડિગ્રી થશે પછી લઈએ આપણે 8 n બરાબર 8 બરાબર 8 ઓછા 2 ગુણ્યા 180 6 ગુણ્યા 180
6 8 48 108 વધી પડી 4 6 1 6 6 4 10 108 એટલે કે 80 ડિગ્રી થશે। ત્રીજો લઈએ આપણે n બરાબર 10 એટલે 10 ઓછા 2 ગુણ્યા 180 બરાબર 10 માંથી 2 જાય તો 8 180 બરાબર 28 64 4 વધી પડી 6 8 1 8 8 ને 6 14 થશે તો 1440 ડિગ્રી। તો આમ આપણે આ સૂત્રની મદદથી n બાજુઓ વાળા બહુકોણ છે તેના ખૂણાના માપનો સરવાળો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ દાખલા નંબર 5 નિયમિત બહુકોણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત બહુકોણ એટલે કે જે બહુકોણની અંદર બધા ખૂણાઓ સરખા હોય, એટલે બધા ખૂણાનો માપનો જે માપ છે એ સરખું હોવું જોઈએ અને એની બાજુઓ છે એ પણ સરખા માપની હોવી જોઈએ। તો આ બે શરતોનું પાલન થતું હોય તો એને શું કહેવાય છે? નિયમિત બહુકોણ કહેવાશે। એટલે નિયમિત બહુકોણ એટલે પહેલી શરત કઈ છે? તો બહુકોણના દરેક ખૂણાનું માપ સરખું હોવું જોઈએ। બહુકોણના દરેક ખૂણાનું માપ સરખું હોવું જોઈએ। અને બીજું, બહુકોણની દરેક બાજુઓનું માપ સરખું હોવું જોઈએ। એટલે માપ મતલબ કે એની લંબાઈ, જે લંબાઈ હોય છે બહુકોણના બાજુની લંબાઈ, એ લંબાઈ સરખી હોવી જોઈએ। સરખું હોવું જોઈએ। હવે છે આપણને નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય। તો 3 બાજુઓ વાળું બહુકોણ કોણ કહેવાય? તો કહેવાય ત્રિકોણ। 4 બાજુઓ હોય તેવા બહુકોણનું નામ શું છે? જો ચતુષ્કોણ કહેવાય, સરખું એને શું કહેશું આપણે? ચોરસ કહેવાશે। ચતુષ્કોણમાં નહીં કહેવાય, બરાબર છે? શું કહેવાશે એને? ચોરસ કહીશું આપણે। આપણને શું કીધું છે? નિયમિત બહુકોણ એટલે આવશે ચોરસ। બાકી 4 બાજુઓમાં ચતુષ્કોણ પણ હોઈ શકે અને લંબચોરસ પણ હોઈ શકે, પણ 4 બાજુ કેવી હોય છે આપણે? નિયમિત બહુકોણ, તો કોણ આવશે? ચોરસ। અને 6 બાજુઓ હોય તો ષટકોણ। ષટકોણ। હવે આપણે અહીંયા નીચે આપેલી આકૃતિમાં x એટલે ખૂણાનું માપ શોધવાનું છે। આ પહેલી આકૃતિ છે, એમાં આપણે જુઓ પહેલો ખૂણો 50, 130, 120 ડિગ્રી અને અહીંયા x આપેલો છે। તો x ની જગ્યાએ કેટલા માપનો ખૂણો હશે તે આપણે શોધવાનું છે। તો આપણને ખબર છે કે બહુકોણના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360 ડિગ્રી થાય। પહેલી શરત એ છે કે આપણે હવે બહુકોણના ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય, બરાબર? આમ 50 વત્તા 130 વત્તા 120 વત્તા x બરાબર 360 ડિગ્રી માટે 130 વત્તા 50 આપણે 120 એટલે 0 0 3 2 5 1 ને 1 2 એટલે 250 થઈ ગયા। 250 વત્તા 50 એટલે કેટલા આવશે? આયા 300 300 વત્તા x બરાબર 360 માટે x બરાબર આ 300 ધન છે, આ ધન સંખ્યા બરાબર ને આ બાજુ આવશે એટલે ઋણ થશે, એટલે 360 ઓછા 300 માટે x બરાબર કેટલા આયા? 60 ડિગ્રી આવી ગયા, બરાબર?
અહીં થશે આગળ બહુકોણના ખૂણાના માપનો સરવાળો 360 ડિગ્રી થાય. આમ આ આકૃતિમાં જુઓ 70, 60 એ કશું નથી લખ્યું, પરંતુ આ જે નિશાની છે એ હંમેશા શેની નિશાની બતાવે છે? 90 ડિગ્રીની. જો આ 90 ડિગ્રી હશે તો આપણે કેટલા થશે? 90 ડિગ્રી થશે. બરાબર છે. તો કેટલા થશે? x. કેટલા થશે? અહીંયા આવશે 90 ડિગ્રી. 90 વત્તા x વત્તા 70 વત્તા 60 બરાબર 360 ડિગ્રી. ચલો 70 વત્તા 60 કેટલા થશે? 13 થશે. 130. 130 વત્તા 90 કેટલા થશે? 130 વત્તા 90 આપણે કરીએ. 130 વત્તા 90 થશે. 9 3 12 2 વધી પડીએ 220. તો 220 વત્તા x બરાબર 360 માટે x બરાબર 360 ઓછા 220. 220 આ બાજુ કેટલા થશે? માઇનસ. તો x બરાબર કેટલા રહેશે? 0 માંથી 0 જાય તો 0, 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1. કેટલો જવાબ આવે? 100. હવે આપણે જોઈએ આકૃતિ નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને તો સુધી જે ચતુષ્કોણ આપેલા હતા એ ચતુષ્કોણને ચારેય ખૂણાનો આપણો સરળ 360 હતો. પરંતુ હવે આપણને આપ્યું છે પંચકોણ. તો જોઈએ 1 2 3 4 ને 5. આ પંચકોણ હોવાથી પંચકોણના જે 5 ખૂણાઓ છે એમનો ખૂણાનો આપણો સરવાળો કેટલો થાય છે આપણે પહેલા શોધી લઈએ. તો આપણને ખબર છે પંચકોણ એટલે કેટલા આવશે? n બરાબર 5 આવશે. બરાબર. ખૂણાનો આપણો સરવાળો શોધવા માટે શું થશે? સૂત્ર મૂકીશું આપણે. ખૂણાના માપનો સરવાળો બરાબર સૂત્ર છે n - 2 ગુણ્યા 180 બરાબર n ની કિંમત મૂકવાના 5 ઓછા 2 ગુણ્યા 180 બરાબર 3 ગુણ્યા 180. 18 × 54 એટલે 540 ડિગ્રી. આમ આ 5 ખૂણાનો આપણો સરવાળો થયો 540. હવે અહીંયા ખૂણો જે ખૂણાઓ છે 70 અને 60 એ અંદરના ખૂણાઓ જોડે રૈખિક જોડ રચે છે. બરાબર છે. હવે રૈખિક જોડના ખૂણા હોવાથી 180 - 70 બરાબર થશે 110 ડિગ્રી. એટલે આ ખૂણો આવ્યો 110 ડિગ્રી. 180 - 60 બરાબર આવ્યા 120 ડિગ્રી. એટલે આ ખૂણો આવ્યો 120 ડિગ્રી. બરાબર. તો હવે આ ખૂણાઓ છે x. આ બંને ખૂણાઓ સરખા છે. તો હવે આપણે કરીએ સરવાળો. હવે 30 વત્તા x વત્તા 110 વત્તા 120 વત્તા x બરાબર 540 માટે 120 વત્તા 30 150 વત્તા 100 250 વત્તા 10 260 x વત્તા x એટલે 2x બરાબર 540 માટે 2x બરાબર 540 ઓછા 260 કેટલા જવાબ આવશે? 0 માંથી 0 જાય તો 0, 4 માંથી 6 ના જાય તો 14 માંથી 6 જાય તો કેટલા રહેશે? 8 અને 4 માંથી 2 જાય તો કેટલા રહેશે? 2 માટે 2x બરાબર 280 માટે
x બરાબર 280 ભાગ્યા 2 બરાબર કેટલા જવાબ આવશે 140. તો આમ x ની કિંમત કેટલી આવી 140 ડિગ્રી. હવે અહીંયા પણ જોઈએ આપણે પંચકોણ જ છે. પંચકોણના પાંચે ખૂણાના માપનો સરવાળો બરાબર 540 ડિગ્રી. હવે અહીંયા જો બધા જે બાજુઓ છે સરખી છે અને બધા ખૂણાઓ પણ કેવા છે બધા સરખા જ છે એટલે આ x x x x s થવાના. તો સરળ કરીએ આપણે હવે x વત્તા x વત્તા x વત્તા x વત્તા x બરાબર 540 ડિગ્રી. 1 2 3 4 ને 5 માટે 5x બરાબર 540 ડિગ્રી માટે x બરાબર 540 છેદમાં 5. તો આપણે 540 ને 5 વડે ભાગીએ 540 છેદમાં 5 5 એકા 500 ને ઉપર કર્યા 4 5 અને 4 નો ભાગ નહીં ચાલે તો ઉપર ઉતારીશું 0 અહીંયા મૂકીશું 0 8 પંચા 40. કેટલો જવાબ આવ્યો x બરાબર આવ્યો 108. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં જોઈએ તો ખૂણો 90 ખૂણો 30 આપણે x z અને y શોધવાનું છે અને ત્રણનો આપણે સરવાળો કરવાનો છે. હવે આપણે જોઈએ હવે x વત્તા 90 બરાબર 180 કારણ કે રેખિક જોડના ખૂણા. કેટલા થશે x બરાબર 180 ઓછા 90 માટે x બરાબર આવશે 90 ડિગ્રી. પછી જોઈએ આપણે z વત્તા 30 બરાબર 180 કારણ કે રેખિક જોડના ખૂણા બરાબર. કેટલો જવાબ આવશે z બરાબર 180 ઓછા 30 માટે z બરાબર આવશે 150 ડિગ્રી બરાબર. હવે આપણે જોઈએ y માટે રેખિક જોડનો ખૂણો જે છે એ આપણે શોધવો પડે. અહીંયા આપણે જોયા તો અંદર શું છે ત્રિકોણ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થશે 180. દાખલા તરીકે હું આ ખૂણાને આપી દઉં છું a બરાબર. તો શું થશે a બરાબર શું થશે a વત્તા 90 વત્તા 30 બરાબર 180 માટે a બરાબર 180 ઓછા 9 3 12 એટલે 120. દાખલા જવાબ આવશે બરાબર 0 6. કેટલો આવ્યો 60 ડિગ્રી. તો એ બરાબર આવ્યો 60 બરાબર છે. તો y વત્તા a કેટલા થાય રેખિક જોડના ખૂણા થશે માટે 60 વત્તા y બરાબર 180. શું આવશે રેખિક જોડના ખૂણા માટે y બરાબર આવશે 180 માઇનસ 60 માટે y બરાબર આવ્યો 120 ડિગ્રી બરાબર છે. શું લખીશું આપણે હવે x વત્તા y વત્તા z. x કેટલો આવ્યો 90 વત્તા 150 વત્તા 120 કેટલો જવાબ આવશે 0 0 0. 5 ને 2 7 7 ને 9 16 વધી પડી 1 1 2 ને 3 કેટલો જવાબ 360 ડિગ્રી. હવે આપણે જો દાખલા નંબર 8 એમાં પણ આપણે આકૃતિ આપી છે z w x y આપણે શોધવાના છે. અંદરના ખૂણાઓમાં આ ખૂણો આપણને આપેલો નથી. આનું હું નામ આપી દઉં છું a.
તો જુઓ અહીં કેટલા ખૂણા છે? 1 2 3 4 ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણના ચારે ખૂણા માપનો સળોક છે 360. હવે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 ડિગ્રી થાય. તેથી 60 વત્તા a વત્તા 120 વત્તા 80 બરાબર કેટલા આવશે? 360 ડિગ્રી. માટે 0 0 0 8 8 ને 2 10 10 ને 6 16 વધી પડી 1 ને 1 2 260 વત્તા a બરાબર 360. માટે a બરાબર 360 માઇનસ 260. તો a બરાબર કેટલા આવ્યા? 100 ડિગ્રી. બરાબર. હવે રેખિક જોડના ખૂણા હોવાથી પહેલો ખૂણો જોઈએ આપણે. z બરાબર 180 માઇનસ 60 કેટલો આવશે? 180 માઇનસ 60 કેટલા આવે? 120. w બરાબર આવશે 180 માઇનસ 100 80. x બરાબર કેટલા આવશે? 180 માઇનસ 120 60. y બરાબર કેટલા આવશે? 180 માઇનસ 80 કેટલા આવ્યા? 100. હવે x વત્તા y વત્તા z વત્તા w બરાબર 120 વત્તા 80 વત્તા 60 વત્તા 100 બરાબર 0 0 0 0 0 6 8 ને 6 14 14 ને 2 16 6 પડી 1 2 ને 1 ને 1 2 2 ને 1 3 4 360 ડિગ્રી.